નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાંદલજા વિસ્તાર રોડમાં અકસ્માતમાં તાંદલજા વિસ્તારમાં રહેતી એક યુવતીનું મોત નીપજ્યું હતું, જે અંગે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે। તાંદલજાની યુવતી માહિન સૈયદનું 2 દિવસ પહેલાં ટુ વ્હીલર પર જતા રોલર નીચે આવી જવાના કારણે દુઃખદ મોત થયું હતું। ત્યારે આજે પાલિકા ખાતે એડવોકેટ અશફાક મલેકની આગેવાનીમાં મોરચો પહોંચ્યો હતો। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરી કે ખાડાના કારણે યુવતીએ બ્રેક મારી અને જેના કારણે તે પડી ગઈ અને રોલર સાથે અકસ્માત થયો અને દીકરીનું મોત થયું। આ ખાડા પૂરવાની રજૂઆત 1 સપ્તાહ પહેલાં પાલિકાની વોર્ડ ઓફિસમાં કરવામાં આવી હતી, જે બાદ પણ ખાડા પૂરવામાં નથી આવ્યા। ત્યારે આ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને પાલિકા તરફથી દીકરીને 10 લાખનું વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે। અને એ પછી પણ એ રોડના ખાડા પૂરવામાં નથી આવ્યા, તો who is accountable for that? પછી લઈ લીધું બેઠું એક મિનિટ તો સાંભળવા બેસે છે મારા પ્રશ્નનો જવાબ આપો। કોર્પોરેશન હાય હાય રે કોર્પોરેશન હાય હાય રે કોર્પોરેશન હાય હાય રે કમિશનર હાય હાય અલા ભાઈ મારી વાત સાંભળો। આખા વિસ્તારની રજૂઆત 5 જણા કરશે, આગેવાન તરીકે તો 5 આગેવાન બધા જ છે। રજૂઆત કરવાની છે મારે, લોક ખોલીનો મારે બીજી કોઈ વાત એ જે ખાડાઓ બાબતની વાત, જે ખાડાના કારણે બ્રેક મારી છે, સ્પેસિફિક એ રસ્તાના તમામ ખાડાઓની મેં પહેલા ફરિયાદ કરી ચૂક્યો છું 7 દિવસ પહેલા। ગેટ ખોલો, ગેટ ખોલો, ગેટ ખોલો, ગેટ ખોલો, ગેટ ખોલો, ગેટ ખોલો, લોક ખોલો, લોક ખોલો, રજૂઆત કરો। અરે પણ તમારી રજૂઆત કરવા માટે તમે લોક કેમ કર્યો ભાઈ? લોક કેમ કર્યો? લોક કેમ કર્યો તમે? અમે સ્થાનિક છે અહીંયા, અમે કઈ બહારના તો છે નહીં સાહેબ, સ્ટુડન્ટ છે આ બધા, અમે કાયદો જાણવા વાળા છે, અમે બધા અહીંયા મોસ્ટ ઓફ એડવોકેટ છે સાહેબ। એડ્રેસ સાથે જવાબ આપી દેશો, બરાબર કે ભાઈ આ વ્યક્તિ અકાઉન્ટેબલ હતો અને એણે જે કામગીરી નથી કરી એટલે એના બદલામાં એના વિરુદ્ધ શું સ્ટેપ લીધા એ પણ જોઈએ। બીજી વસ્તુ છે, કોર્પોરેશનમાં ઠેર ઠેર દરેક જગ્યાએ ખાડાઓના કારણે જાન જાય છે, તો કોર્પોરેશન દ્વારા આવા પરિવારોને કંઈક આર્થિક મદદ કરવામાં આવે। અમારી માંગણી છે કે આ પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે કોર્પોરેશન દ્વારા। આ 2 વાતો લઈને આવ્યા છે। એક તો જે અધિકારી રિસ્પોન્સિબલ હતા એમને કન્ટિન્યુઅસ ફોલોઅપમાં લઈને કહેતા હતા। અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબની કચેરીમાં આવ્યા છે, વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। તાંદલજા વિસ્તારમાં માહિન સૈયદ નામની એક દીકરી જે માત્ર 16 વર્ષની હતી અને રોડ એક્સિડન્ટમાં એનું અવસાન થયું છે, એ દીકરીને ન્યાય અપાવવા માટે, દીકરીને ન્યાયની સાથે સાથે વિસ્તારના રહીશોના પ્રશ્નોનું પણ સમાધાન કરવાના હેતુથી અહીંયા આવ્યા છે। કમિશનર સાહેબ તો મળ્યા નથી, પણ ડેપ્યુટી કમિશનર સાહેબ મળ્યા છે। એમની સાથે રજૂઆત કરી છે અમે કે આ જે દીકરી છે એ દીકરી જે રોડ આગળ જે રોડના ખાડાના કારણે શોર્ટ બ્રેક કરીને દીકરીને ગાડી સ્લીપ થઈને અવસાન થયું છે, એ જે ખાડાઓ છે, ખાડાઓ બાબતે આ એક્સિડન્ટ થતાં પહેલાંની અઠવાડિયા પહેલાંની ફરિયાદ હતી અમારી, અને અમારી રજૂઆત છતાં એ ફરિયાદ સાંભળીના અને છેલ્લે એક દીકરીનો ભોગ લીધો। તો એના માટે જે કર્મચારીએ સાંભળ્યું નથી એવા કર્મચારીના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે, સાથે સાથે દીકરીને ન્યાય આપવામાં આવે, દીકરીના પરિવારને 10 લાખ રૂપિયાનો વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે। સાથે વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી એક રોડનું કામ શરૂ થયું હતું, 20 વર્ષે રોડ શરૂ થયું અને હજુ પણ એ કામ પૂર્ણ થયું નથી, તો એ રોડની કામગીરી પણ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે। ત્યાં પણ એક્સિડન્ટ ઝોન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એટલે એ પણ રજૂઆત છે। અને સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડાઓ છે એનું વહેલામાં વહેલું સમારકામ કરવામાં આવે। તાંદલજાની આખા વિસ્તારમાં 300થી વધુ સોસાયટીઓ છે। અત્યારે આ વિદ્યાર્થીઓને લઈને આવ્યો છે, કારણ કે એક વિદ્યાર્થીનીનું અવસાન થયું છે એટલે વિદ્યાર્થીઓ આવ્યા છે। જો નહીં થાય તો આગામી દિવસોમાં આખો વિસ્તાર અહીં લઈને આવીશ।